जय रामदेव। रामा कहूं के रामदेव, हीरा कहूं के लाल, जे नर ने रामो पीर भेटिया એ નર થઈ ગયા નાલ। મિત્રો, હિસ્ટ્રી ઓફ રામાપીર પાર્ટ 1 ની અંદર આપણે રામદેવ પીર મહારાજ વિશેનો ટૂંકમાં પરિચય આપણે સાંભળ્યો અને આજે હું પાર્ટ 2 વિશે થોડી વાત કરવા માંગુ છું। એટલે કે રામદેવજી મહારાજે પાર્ટ 1 ની અંદર મેં તમને થોડીક વાત કરેલી કે રામદેવજી મહારાજે લોક સમાજ માટે ઘણા બધા ઉપયોગી કાર્યો એમને કરેલા છે। ધાર્મિક અને સામાજિક જાગૃતિ લાવવા માટે એમને જે આંદોલન કર્યું હતું એ જમ્મા જાગરણ નામે ઓળખાય છે અને આજે પાર્ટ 2 ની અંદર હું તમને એનાથી થોડીક આગળ આપણે વાત કરીશું। એટલે કે રામદેવજી મહારાજ અને ડાલીબાઈ આ બંને અલગ અલગ પ્રદેશમાં અલગ અલગ સ્થળ ઉપર અને અલગ અલગ જગ્યાએ જતા અને ત્યાં રાત્રિ જાગરણ દરમિયાન સંતવાણી કરતા અને લોકોને સમજાવતા, એટલે કે જ્ઞાનની વાત સમાજની અંદર ફેલાવતા। એમ ધીમે ધીમે રામદેવ પીરના અનુયાયીઓ વધવા લાગ્યા, એટલે કે એમના ભક્તોમાં વધારો થયો અને આ સમયગાળા દરમિયાન રામદેવજી મહારાજે કામળ પંથની શરૂઆત કરી હતી। હવે અહીંયા જોઈએ આપણે કે કામળનો અર્થ એવો થાય છે કે કામ કરો, મહેનત કરો અને મહેનત કરવામાં કોઈ શરમ હોવી જોઈએ નહીં। આમ રામદેવજી મહારાજે રણુજામાં બેસીને 24 વાણી લખી હતી અને આ 24 વાણી એ મારવાડી ભાષામાં લખાઈ હતી। બીજું જોવા જઈએ આપણે તો રણુજામાં મેઘવાળ સમાજની વસ્તી વધારે હતી, એટલે આ લોકોને સાથે રાખીને રામદેવજી મહારાજ ચાલતા। સમાજની અંદર જે ઇનઇક્વાલિટી હતી, જે ઇનબેલેન્સ હતું તો એને બેલેન્સ કરવા માટે રામદેવજી મહારાજે એક શરૂઆત કરી હતી અને અગાઉ મેં કહ્યું એ પ્રકારે કે અલગ અલગ સ્થળ અને અલગ અલગ પ્રદેશોમાં જઈને રામદેવજી મહારાજે ખૂબ જ યાત્રા કરી, લોકોને ખૂબ જ જ્ઞાનની વાત કરી, લોકોને સમજાવતા, એટલે એમના અનુયાયીઓ વધવા લાગેલા। આમ રામદેવજી મહારાજ જમ્મા જાગરણ કરતા કરતા અમરકોટ પહોંચી ગયા। હવે અત્યારે જોવા જઈએ આપણે તો અમરકોટ કે જે સિંધના પ્રદેશ તરીકે ઓળખાય છે, જે વખતે ભારત પાકિસ્તાનના ભાગલા નહોતા પડ્યા એ વખતે પાકિસ્તાન પણ બૃહદ ભારતમાં ગણાતું। અત્યારે આપણે અમરકોટની વાત કરીએ તો અત્યારે એ પાકિસ્તાનમાં ગણાય છે। પંજાબ અને લાહોરનો જે પ્રાંત છે એ પ્રાંતની બાજુમાં આ અમરકોટ આવેલું છે અને આ અમરકોટની અંદર સોઢા પરમાર વંશના શાસકોનું ત્યાં રાજ્ય હતું અને રામદેવજી મહારાજ વખતે ત્યાંના રાજા દલજી સોઢા હતા। તો દલજી સોઢાને એ વાતની જાણ થઈ કે મારા નગરમાં, મારા રાજ્યમાં એક અવતારી પુરુષ આવ્યો છે, એટલે દલજી સોઢાને એવું થયું કે લાવ હું એમને મળું। એટલે દલજી સોઢા પોતાના સૈનિકો મારફતે રામદેવજી મહારાજને પોતાના રાજ્યની અંદર, પોતાના મહેલની અંદર પધારવા માટે આમંત્રણ આપે છે અને રામદેવજી મહારાજ એમના આમંત્રણનું માન રાખીને એમના રાજ્યમાં જાય છે। તો ત્યાં જોવા જઈએ તો દલજી સોઢાની જે પુત્રી હતી નેતલદેવ, એમના આખા શરીરે કોટ હતા અને પગે અપાહી હતા। દલજી સોઢાએ આ સમગ્ર વાત રામદેવજી મહારાજને કરી અને આ તો નેજાવાળો કહું છે, ભલાવાળો, આ એ રામદેવજી મહારાજ હતા કે જેમણે નેતલદેવના કોડ સારા કર્યા હતા। નેતલદેવના શરીર પર એટલા બધા કોડ હતા કે આખું શરીર ડોળું થઈ ગયું અને એમાંથી લોહી ફૂટતું, શરીરમાંથી વાસ આવતી અને પગે અપાઈ જતા, એટલે એ ચાલી પણ શકતા નહોતા। એટલે રામદેવજી મહારાજને આ નેતલદેવને ઠીક, સાજા અને સારા કર્યા એમણે। એટલે દલજી સોઢાએ રામદેવજી સમક્ષ નેતલદેવના લગ્નનો પ્રસ્તાવ મૂક્યો અને રામદેવજી મહારાજે જે ચમત્કાર કરેલો
તો એનાથી નેતલદેહ હતા એ તો રૂપ સુંદરી બની ગયા. આમ દલજી સોઢા દ્વારા નેતલદેહ અને રામદેવજી મહારાજના લગ્ન થયા. આમ રામદેવજી મહારાજ અને નેતલદેહ દ્વારા એમને બે સંતાનો થયા, સદોજી અને દેવોજી. આગળ આપણે વાત કરીએ તો રામદેવજી મહારાજે રામ સરોવર તળાવના કિનારે ભાદરવા સુદ 11 દિવસે જીવિત સમાધિ લીધી હતી. રામદેવજી મહારાજ અને નેતલદેહ દ્વારા એમને બે સંતાનો થયા, સદોજી અને દેવોજી. આગળ આપણે વાત કરીએ તો રામદેવજી મહારાજે રામ સરોવર તળાવના કિનારે ભાદરવા સુદ 11 દિવસે જીવિત સમાધિ લીધી હતી. હા, તો મિત્રો આપણે રામદેવજી મહારાજ વિશેની માહિતી આપણે જોઈ, એમનો પરિચય વિશેની માહિતી આપણે મેળવી. હવે પાર્ટ 3માં દિલ્હી સલ્તનત અને તુવર વંશના શાસક અનંગપાળ એમનો સંબંધ દિલ્હી સલ્તનત સાથે કેવો હતો એ આપણે પાર્ટ 3માં જોઈશું. મુવાલક મલક